દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં બે ખેડૂતોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. બંને ખેડૂતો કૌટુંબિક રીતે ભાઈઓ હતા. ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પોલમાંથી જીવતો તાર તૂટી પડતા દુર્ઘટના ઘટી હતી. પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજતાર સમયસર સમારકામ ન કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાયા હોવાનો સરપંચે આક્ષેપ લગાવ્યો હતો. દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અર્જુનસિંહ ભીખુભાઈ જાડેજા, સરપંચ સોનારડી. આજ રોજ અમારા ગામમાં ભાતેલ વાડી વિસ્તારમાં રામસંગ તથા તખુબા નામના બે વ્યક્તિઓ કામ કરતા હતા. તેમની ઉપર ત્યાંથી પસાર થતો જીબીનો વાયર પડ્યો અને એમના કારણે તેમના બંનેના મૃત્યુ થયેલા છે. પીજીવીસીએલ કંપનીની અવારનવાર બેદરકારીઓ સામે આવતી હોય છે. એ લોકો વાયરના રિપેરિંગ મેન્ટેનન્સ બાબતે ધ્યાન દોરતા નથી, જેના અનુસંધાને આજે અમારા ગામના બે વ્યક્તિઓના જીવ ગયેલ છે. બરાબર છે. હાજી તંત્ર આટલું બેદરકાર રહેશે તો આવા ભવિષ્યમાં પણ આવા નવા બનાવ બનતા રહેશે. તેની તકેદારી નહીં રાખે તો હજી આજે બે છે, કાલે 5 માણસો પણ મૃત્યુ પામશે. બરાબર છે. તંત્ર જાગી ત્વરિત ધોરણે લાઈનોના મેન્ટેનન્સ કરાવે અને ખેડૂતોના જીવ જતા અટકાવે.